નમસ્તે મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આ 4 મુદ્દાઓ પર ચર્ચા કરવાના છીએ। ખાસ કરીને જે ફોરેસ્ટ ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં સૌપ્રથમ વાત કરીએ તો એનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સૌપ્રથમ 8 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ 25 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। પરંતુ ઉમેદવારોનો મોટો સવાલ એ છે કે કેટલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે એટલે કે ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવશે। તો મિત્રો, 50,000 ઉમેદવારોને બોલાવવામાં આવશે કે પછી 25 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, એની આપણે ચર્ચા કરવાના છીએ। તેની સાથે ફોરેસ્ટ વિભાગમાં કુલ હાલ કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર, આ મુદ્દાઓ પર આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। આપણે સૌ જાણીએ કે હાલ 823 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે, પરંતુ અંદાજિત ફોરેસ્ટ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર, અને આ જગ્યાઓમાં કેટલો વધારો થઈ શકે એની ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ વાત કરીએ મિત્રો, તો જે ગ્રાઉન્ડ લેવાનું બાકી છે ફોરેસ્ટનું, બરાબર, એની તૈયારીઓ કેવી ચાલી રહી છે, અને અંતે વાત કરીએ તો ગ્રાઉન્ડનો પ્રથમ રાઉન્ડ ક્યારે આવે, એટલે કે શારીરિક કસોટી જે લેવાની છે, બરાબર, એનો પ્રથમ રાઉન્ડ ક્યારે આવી શકે અને પ્રથમ રાઉન્ડમાં કેટલા ઉમેદવારોને બોલાવી શકે, અને અંતે વાત કરીએ તો જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, બરાબર, ટેન્ડર નોટિસ જે જાહેર કરવામાં આવ્યું છે એમાં ખરેખર જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે એની આપણે ચર્ચા કરવાના છે। એટલે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો, અને હજુ તમે લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે આ જે ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી, બરાબર, તેમાં શું લખેલું છે। મિત્રો, તમે જોઈ શકો છો કે 25 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે કે પછી 50,000 ઉમેદવારોને બોલાવવામાં આવશે। તો સૌપ્રથમ આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા એક લખેલું છે કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, બરાબર, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના દ્વારા એક ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી હતી। એમાં કંઈક ફોરેસ્ટને ગ્રાઉન્ડને લઈને અમુક આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા। તો સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે બાઇડિંગ શિડ્યુલ, બરાબર, ત્યારબાદ વાત કરીએ તો ટેન્ડર ડોક્યુમેન્ટ લખેલું છે, એમાં ફોરેસ્ટ વિભાગનું આ આંકડાઓ લખેલા છે, બરાબર। ત્યારબાદ વાત કરીએ તો નેમ ઓફ ડિપાર્ટમેન્ટમાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લખેલો છે, ત્યારબાદ ડેટ ઓફ ઇસ્યુ લખેલું છે, અને આપણા માટે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય એવો મુદ્દો અહીં લખેલો છે। જોઈ શકો છો તમે કે લખેલું છે ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ, બરાબર, એટલે જે ગ્રાઉન્ડમાં ફોરેસ્ટનું જે ગ્રાઉન્ડ શારીરિક કસોટી માટે યોજાવાનું છે એમાં કેટલા ઉમેદવારોને બોલાવવાના છે એ કંઈક આંકડો આપણને અહીં જોવા મળી રહ્યો છે। તો એપ્રોક્સિમેટલી અહીં 50,000 જેટલા ઉમેદવારોને બોલાવવાની વાત ચાલી રહી છે। એટલે કે ગ્રાઉન્ડ માટે શારીરિક કસોટી માટે ફોરેસ્ટ ભરતીના ફોરેસ્ટ વિભાગમાંથી 50,000 ઉમેદવારોને બોલાવવામાં આવી શકે છે। તો મિત્રો, જે આ બાઇડિંગ શિડ્યુલ છે, બરાબર, એટલે કે જે ટેન્ડર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે, બરાબર, એમાં કંઈક ટોટલ 50,000 જેટલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવાની વાત ચાલી રહી છે, બરાબર। પરંતુ હવે જોવાનું એ રહી કે જે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું, બરાબર, એ ઉમેદવારોને તો બોલાવવામાં આવશે જ, બાકીના ઉમેદવારોને પણ બોલાવવામાં આવી શકે, બરાબર। આવું કંઈક આપણને આ ટેન્ડર દ્વારા એટલે કે જે બાઇડિંગ શિડ્યુલ છે, બરાબર, એના દ્વારા આપણને ફલિત થતું જોવા મળે છે। મિત્રો, હવે વાત કરીએ કે ફોરેસ્ટમાં જે કુલ 823 જગ્યા છે, બરાબર, તો એમાં કોઈ વધારો થવાની શક્યતા ખરી? કુલ ફોરેસ્ટ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર, એની સૌપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ। તો દોસ્તો, હવે વાત કરીએ કે જે ફોરેસ્ટ ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં અંદાજિત 823 જેટલી જગ્યાઓ છે, બરાબર, પરંતુ ફોરેસ્ટ વિભાગમાં વર્તમાન સમયમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ માટે આપણે સૌપ્રથમ અહીં કંઈક લખેલું છે એના પર ચર્ચા કરી જોઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં લખેલું છે કે જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે, તો વર્તમાન ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીમાં જગ્યા વધારો કરવામાં શું વાંધો છે, બરાબર, એટલે અત્યારે હાલના સમયમાં જ ફોરેસ્ટ વિભાગમાં પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, પરંતુ હાલ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો વધારો કરવામાં નથી આવી રહ્યો। ત્યારબાદ જોઈએ તો અરણ્ય વિભાગના સૂત્રોની માહિતી પ્રમાણે તો સીધી ભરતી ભરવાની થતી 1600+ વનરક્ષકની જગ્યાઓ વર્તમાનમાં ખાલી છે, એટલે કે અત્યારના સમયમાં જ અંદાજિત 1600થી વધુ જગ્યાઓ ફોરેસ્ટ વિભાગમાં ખાલી છે, પરંતુ હાલ 823 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, બરાબર। પરંતુ હવે મિત્રો, જોવાનું એ રહે કે આ જગ્યામાં વધારો ક્યારે થાય, બરાબર, અને આના માટે આપણે એક ઉગ્ર આંદોલન પણ થતું જોવા મળ્યું હતું, અને એ ઉગ્ર આંદોલનમાં આપણે જગ્યા વધારા માટેની માંગો પણ રજૂ કરી હતી, અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કંઈક આવા આંકડાઓ પણ રજૂ કરવામાં આવી કે અંદાજિત 1600 જેટલી જગ્યાઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ખાલી છે, પરંતુ હવે આ જગ્યામાં વધારો ક્યારે કરવામાં આવે એ આપણા માટે મોટો સવાલ છે, બરાબર। તો આપણે આશાઓ રાખીએ કે ટૂંક સમયમાં આને લઈને કોઈક સારી અપડેટ સામે આવી શકે।
મિત્રો હવે વાત કરીએ કે જે ફોરેસ્ટ ભરતી છે બરાબર, એની શારીરિક કસોટી જે યોજાવાની છે એમાં આપણે સૌપ્રથમ ટેન્ડરની વાત કરીએ, એમાં અંદાજિત 50,000 જેટલા ઉમેદવારનો આંકડો આપણને સામે આવી રહ્યો છે. પરંતુ મોટો સવાલ એ છે કે આ ફોરેસ્ટ ભરતીનો જે શારીરિક કસોટીનો પ્રથમ રાઉન્ડ છે બરાબર, એટલે કે પ્રથમ ગ્રાઉન્ડનો જે રાઉન્ડ લેવામાં આવશે એ ક્યારે આવી શકે અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવી શકે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો જે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું બરાબર, એમાં અંદાજિત 20,000થી પણ વધુ ઉમેદવારો હતા. એટલે પ્રથમ રાઉન્ડમાં અંદાજિત 20,500 જેટલા ઉમેદવારોને આ શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવી શકે બરાબર. ત્યારબાદ તંત્રને જરૂર લાગશે તો હજુ પણ વધારાના ઉમેદવારોને બોલાવી શકે. આ મેક્સિમમ 50,000 જેટલા ઉમેદવારોને ફોરેસ્ટના ગ્રાઉન્ડ માટે એટલે કે શારીરિક કસોટી માટે બોલાવી શકે બરાબર, એવી પૂરેપૂરી સંભાવના આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો, તો આ પ્રથમ રાઉન્ડ ક્યારે આવી શકે બરાબર. હવે મિત્રો સંભવિત તારીખોની વાત કરીએ તો આ પ્રથમ રાઉન્ડ ઓક્ટોબર મહિનાના એન્ડમાં અથવા તો નવેમ્બર મંથની શરૂઆતમાં આ ફોરેસ્ટ ભરતીનો પ્રથમ રાઉન્ડ આવી શકે. તો મિત્રો આવી કંઈક અપડેટો આપણને સામે આવી રહી છે. તો મિત્રો આમ જોઈએ તો હવે ફોરેસ્ટની શારીરિક કસોટી માટેની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે બરાબર. એટલે કે ટૂંક સમયમાં જે ફોરેસ્ટ ગ્રાઉન્ડને લઈને સારા સમાચાર એટલે કે કોઈના કોઈ અપડેટ આવી શકે એવી પૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે હવે ટૂંક સમયમાં જ આનું ભરપૂર આયોજન જાહેર કરવામાં આવી શકે બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ. હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું. આશા રાખું છું કે તમને અપડેટ ગમી હશે બરાબર. તો ફટાફટ હજી તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.